સુરત જિલ્લામાં ચોમાસાની સ્થિતિને લઈને વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે ઉકાઈ ડેમની સ્થિતિ પર સતત નજર રખાઈ રહી છે। તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને નાગરિકોને અફવાથી દૂર રહી માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે। સુરત જિલ્લામાં ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રાખ્યા છે। જિલ્લામાં વર્તમાન સિઝનમાં સરેરાશ 382.25 મિલીમીટર વરસાદ નોંધાયો છે, ત્યારે આજે સવારે 6 વાગ્યાથી સરેરાશ 4.5 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ત્યારે કામરેજ, ચોર્યાસી, પલસાણા, મહુવા અને ઓલપાડ તાલુકામાં વધુ વરસાદ નોંધાયો પણ જણાવાયું છે। વરસાદનું પ્રમાણ છેલ્લા 2 દિવસથી ઘટ્યું હોવા છતાં આઈએમડી તરફથી મળતી દર 3 કલાકની આગાહીના આધારે તંત્ર સતત પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યું છે। જિલ્લાના તમામ તાલુકા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત છે અને કોઈપણ આપત્તિ સમયે ફાયર બ્રિગેડ સહિતની તમામ ટીમોને એલર્ટ રાખવામાં આવ્યું છે। ઉકાઈ ડેમની હાલની પાણીની સપાટી અંદાજે 310 ફૂટની આસપાસ છે, જ્યાં ડેમનું રૂલ લેવલ 321 ફૂટ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ધીમે ધીમે વધી રહી છે અને સિંચાઈ વિભાગ સાથે સતત સંકલન રાખવામાં આવી રહી છે। ત્યાં સુરત શહેરમાં સાંજે 4 વાગ્યાથી 2 કલાક વરસાદ પડ્યો, જેમાં 4 ઇંચ જેટલો વરસાદ પડવા પામ્યો છે। હું છું તેજસ પરમાર, કલેક્ટર સુરત। સુરતમાં છેલ્લા 6-7 દિવસથી વરસાદની સ્થિતિ સારી છે। છેલ્લા 2 દિવસથી વરસાદનું પ્રમાણ છે જે છે એ અગાઉના 3 દિવસ કરતાં થોડું ઘટ્યું છે। અત્યારની સ્થિતિએ જોઈએ તો જિલ્લાનું જે એવરેજ રેઇનફોલ છે એ અત્યારે આજની સવારની સ્થિતિએ 382.25 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે આખી સિઝનનો। આજની સ્થિતિ જોઈએ તો સવારે 6 વાગ્યાથી જે ડેટા જોઈએ તો અત્યારે સમગ્ર જિલ્લામાં 4.5 mm જેટલો એવરેજ રેઇનફોલ નોંધાયો છે, જેમાં સૌથી વધારે જોઈએ તો કામરેજ અને ચોરાસી, પલસાણા અને મહુવા તાલુકા અને ઓલપાડ તાલુકામાં રેઇનફોલ નોંધાયો છે। છેલ્લા 2 દિવસથી મેં જેમ કીધું એમ વરસાદની ગતિ થોડીક ધીમી પડી છે, પરંતુ હજુ પણ અમારું જે તંત્ર છે એ રેડ એલર્ટ ઉપર છે અને દર 3 કલાકે અમને ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે। સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે। સાથે સાથે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે નીચેની ટીમ્સ છે, જેમાં ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે। અત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર કોઈ જે છે એ પ્રકારની કોઈ માહિતી અત્યારે મળેલી નથી કે એવી કોઈ પરિસ્થિતિ સર્જાઈ નથી। સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારે વધુમાં નાગરિકોને અફવાથી દૂર રહેવા, માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈપણ આપત્તિ અથવા મુશ્કેલી સમયે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 1077 પર સંપર્ક કરવાની અપીલ કરી છે।